नमस्ते, वेलकम टू द ऑनलाइन प्लेटफॉर्म ऑफ संविधान करियर एकेडमी एंड विकल्प कोटवाल मोबाइल एप्लिकेशन। आज આપણે ચર્ચા કરીશું ભારતના બંધારણ વિશે। આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો અથવા તો દેશના નાગરિક તરીકે ભારતના બંધારણ વિશે વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હો, વધુ સારી સમજ વિકસાવવા ઈચ્છતા હો, આપ સૌ માટે આ વિડીયો ઉપયોગી સાબિત થશે। ભારતના બંધારણ વિશે આપણે ચર્ચા કરવી હોય તો આપણી પાસે અગણિત મુદ્દાઓ છે, મુદ્દાઓની કોઈ ખોટ નથી, પણ આજે આપણે ચર્ચામાં લઈશું બંધારણના એક મહત્વપૂર્ણ મુદ્દાને, જેનું નામ છે બંધારણ માન્ય ભાષાઓ। બંધારણ માન્ય ભાષાઓ કે જેમને ઇંગ્લિશમાં આપણે કહીશું કોન્સ્ટિટ્યુશનલી રેકોગ્નાઇઝડ લેંગ્વેજીસ। આપ જોશો તો આપણા બંધારણના અંત ભાગમાં એટલે કે એમાં છેલ્લે પરિશિષ્ટો મુકાયેલા છે। પરિશિષ્ટ કે જેના માટે ગુજરાતીમાં વધુ એક શબ્દ આપણે વાપરીએ છીએ અનુસૂચિ, ઇંગ્લિશમાં એમને કહેવાય શેડ્યુલ્સ। 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે આપણું મૂળ બંધારણ અમલમાં આવ્યું, એમાં છેલ્લે કુલ 8 પરિશિષ્ટો મુકાયેલા હતા। ટોટલ 8 શેડ્યુલ્સ વર ધેર। સમય સાથે સંસદ આપણા બંધારણમાં સુધારા કરતી ગઈ, નવા પરિશિષ્ટો દાખલ કરતી ગઈ, જેના પરિણામે આજે આપ જોશો તો આપણા બંધારણમાં છેલ્લે કુલ 12 પરિશિષ્ટો જોવા મળશે, મતલબ કે 4 નવા પરિશિષ્ટો દાખલ થયા છે। આ 12 પરિશિષ્ટો પૈકીનું એક એટલે પરિશિષ્ટ 8, અનુસૂચિ 8, ઇંગ્લિશમાં કહીએ શેડ્યુલ 8। આ 8મા પરિશિષ્ટની અંદર આપણને કુલ 22 બંધારણ માન્ય ભાષાઓ જોવા મળશે। હવે થાય એવું કે આપણે જાણતા હોઈએ કે બંધારણના પરિશિષ્ટ 8ની અંદર 22 બંધારણ માન્ય ભાષાઓ આપવામાં આવી છે, પણ નથી જાણતા હોતા કે આ 22 ભાષાઓ કઈ। અને વર્ગ 3થી લઈને યુપીએસસી સુધીની તમામે તમામ પરીક્ષાઓમાં ભૂતકાળમાં આ ભાષાઓ વિશેના સવાલો આપણને પૂછાઈ ચૂક્યા છે। જેમ કે 2014ના વર્ષમાં અમારી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં સવાલ પૂછાયેલો હતો, જેમાં 4 ઓપ્શન્સમાં 4 ભાષાઓ લખેલી હતી। સવાલ હતો કે આપેલી ભાષાઓમાંની કઈ ભાષા એ પરિશિષ્ટ 8માં નથી। ઓબ્વિયસ છે, જો આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો પહેલા આ 22 ભાષાઓ કે જે પરિશિષ્ટ 8માં આપેલી છે એ કઈ કઈ છે આપણને માલુમ હોવું જોઈએ। જો એ જ નથી જાણતા તો પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે આપીશું? અત્યારે આપણે કરવાના એ જ છીએ। આ 22 ભાષાઓને યાદ કઈ રીતે રાખવી એની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવાના છીએ। આ કોઈ શોર્ટકટ નથી, આ કોઈ ખોટી ટ્રીક કે કોઈ શોર્ટકટ નથી। ઘણી વખત આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ જિલ્લાઓને યાદ રાખવા માટે, રાજ્યોને યાદ રાખવા માટે કે એવી કોઈ પણ પરીક્ષાલક્ષી અગત્યની વિગત યાદ રાખવા માટે શોર્ટકટ્સ વિકસાવતા હોય છે અથવા તમને વિકસાવી આપવામાં આવતા હોય છે। ડોન્ટ ઇન્ડલ્જ ઇન ટુ દેટ પ્રેક્ટિસ। એ ન કરો। કોઈ ગેરંટી નથી કે શોર્ટકટ્સ પરીક્ષામાં આપને યાદ આવશે। મહેનત જેમાં કરી હશે એ જ વિગત તમને પરીક્ષામાં યાદ આવશે। મહેનત ઉપર વિશ્વાસ રાખો, મહેનત કરો। તો અહીંયા આગળ કોઈ શોર્ટકટ નથી। આપણી સહુલિયત માટે, વધુ યોગ્ય રીતે યાદ રાખવા માટે આ ભાષાઓની આપણે એક પદ્ધતિ વિકસાવીએ છીએ। કેવી પદ્ધતિ જોઈએ? સૌથી પહેલા પરિશિષ્ટ 8માં બીજી કોઈ ભાષા હોય ન હોય, આપણી પોતાની, આપણી પોતીકી ભાષા તો હોય જ હોય। એ ભાષા કે જેમાં પ્રાચીન કાળથી આપણું સાહિત્ય લખાતું આવ્યું છે, ઉપરાંત એવી ભાષા કે જેમાં પણ આજની તારીખે આપણો વ્યાપક વ્યવહાર ચાલે છે, એ ભાષા પરિશિષ્ટ 8માં હોય જ હોય અને છે। એ ભાષાઓ છે હિન્દી એન્ડ સંસ્કૃત। બીજી કોઈ ભાષાઓ હોય ન હોય, આ ભાષાઓ તો હોય જ। આપ જાણતા જ હશો કે ભારતના બંધારણના ભાગ 17 અનુસાર હિન્દી એ આપણી કેન્દ્ર સરકારની વહીવટી ભાષા છે, રાજભાષા છે, અને સંસ્કૃત તો સદીઓથી આપણી પોતાની ભાષા રહી છે। તો બંને ભાષાઓને આપણે પરિશિષ્ટ 8માં સ્થાન ન આપીએ તો જ નવાય। હવે
બાકીની ભાષાઓ માટે આપણે કરવાનું એ છે કે દેશના અલગ અલગ ભાગોમાંથી, દેશના 4 અલગ અલગ ભાગોમાંથી આપણે ચોક્કસ ભાષાઓને સ્વીકારવાની છે. 4 ભાગો, 4 દિશાઓના આધારે: નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તરમાંથી આપણે લઈશું એક ભાષા, પંજાબી. આપણા દેશની સાદી ભૂગોળ પણ આપણને ખબર હોય, દેશનો ભૌગોલિક નકશો પણ મગજમાં રમતો હોય તો પણ આ કામ આપણે કરી શકીએ. ઇટ્સ વેરી સિમ્પલ. ઉત્તરમાંથી લીધી આપણે એક ભાષા અને એ છે પંજાબી. હવે બાકીની 3 દિશાઓમાંથી આપણે 4 ભાષાઓ લઈશું. ઉત્તરમાંથી એક જ લીધી, બાકીના 3 ભાગોમાંથી આપણે 4 ભાષાઓ લેવાની છે. કેવી રીતે જોઈએ? સૌથી પહેલા સાઉથ, દક્ષિણ. દક્ષિણમાંથી 4 ભાષાઓ લેવાની હોય, કઈ લેશો? ઓબ્વિયસ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. 4 જ તો એની મુખ્ય ભાષાઓ છે, જે થકી જ આપણે સાઉથ ઇન્ડિયાને ઓળખીએ છીએ, બરાબર? તે 4 ભાષાઓ એ બંધારણ માન્ય ભાષાઓ છે, પરિશિષ્ટ 8માની ભાષાઓ છે. આગળ વધીએ. પૂર્વ ભાગ, ભારતનો પૂર્વ ભાગ. આમ તો આપણા દેશના પૂર્વ ભાગમાં રાજ્યો ઘણા બધા આવેલા છે, પણ રાજ્યોમાંના જે સૌથી પ્રોમિનન્ટ સ્ટેટ્સ છે, સૌથી સિગ્નિફિકન્ટ સ્ટેટ્સ છે, એમની ભાષાઓ આપણે પરિશિષ્ટ 8માં જોઈ શકીએ છીએ. કયા? પ્રોમિનન્ટ સ્ટેટ ઈસ્ટમાં આપણે કોઈ જોવું હોય તો એ છે વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ, અને એની ભાષા બેંગોલી આ પરિશિષ્ટ 8માં જોઈ શકશો. આશા રાખું કે આપ જાણતા હશો કે પૂર્વમાં આવેલું હોવા છતાં પણ રાજ્ય પશ્ચિમ બંગાળ કેમ કહેવાય છે. તો એની ભાષા બેંગોલી એ આપણને પરિશિષ્ટ 8માં જોવા મળશે. ઉપરાંત વધુ એક રાજ્ય જેનું નામ પહેલા હતું ઓરિસ્સા, 2011માં એનું નામ બદલાઈને થયું ઓડિશા. એની ભાષા જે છે ઉડિયા, એ પણ આપણને પરિશિષ્ટ 8ની અંદર જોવા મળશે. અહીં આગળ વિગત ખાસ નોંધીએ. આ ભાષાનું નામ પહેલા હતું ઓરિયા, પણ 2011ના વર્ષમાં 96માં બંધારણીય સુધારા દ્વારા, 96th અમેન્ડમેન્ટ દ્વારા ઓરિયાનું નામ બદલીને કરાયું ઉડિયા. ઓકે, તો આની સાથે પૂર્વમાંથી આપણી પાસે આવી 2 ભાષાઓ. આગળ વધીએ. પૂર્વમાં હવે આપણે જઈએ નોર્થ ઇસ્ટ તરફ, ઉત્તર પૂર્વીય રાજ્યો તરફ, જે ઘણા બધા છે, પણ પ્રોમિનન્ટ સ્ટેટ્સ આપણે જોઈએ તો એક સ્ટેટ એમાંનું એટલે અસામ. આપ જોશો અસામની ભાષા આસામી, ઇંગ્લિશમાં અસામીઝ, એ આપણને પરિશિષ્ટ 8ની અંદર જોવા મળશે. વધુ એક પ્રોમિનન્ટ સ્ટેટ દેટ ઇઝ મણિપુર. મણિપુરની ભાષા મણિપુરી એ પણ આપણને પરિશિષ્ટ 8માં જોવા મળશે. દેટ્સ ઇટ. ઉત્તરમાંથી આપણે એક ભાષા લીધી છે, દક્ષિણમાંથી 4 ભાષાઓ, પૂર્વમાંથી પણ 4 ભાષાઓ. હવે આવીએ પશ્ચિમ તરફ, આપણા વિસ્તાર તરફ. ઓબ્વિયસ છે, આપણા વિસ્તારની વાત આવે અને આપણી ભાષાની વાત ના આવે તો જ નવાય. અને એટલે જ આપ જોશો તો પરિશિષ્ટ 8ની અંદર બંધારણ માન્ય ભાષા તરીકે એક આપણને જોવા મળશે ગુજરાતી. નીચે થોડાક આગળ વધીએ. આપણો જોડિયો ભાઈ, એની ભાષા મરાઠી. જે પણ આપણને પરિશિષ્ટ 8માં જોવા મળશે. થોડાક વધુ આગળ વધીએ. કોંકણી, જે પણ આપણને પરિશિષ્ટ 8માં જોવા મળશે.
વધુ એક ભાષા જેનો પ્રદેશ આજે મુખ્યત્વે તો પાકિસ્તાનનો હિસ્સો બની ગયો છે, પણ એ ભાષા આજની તારીખે પણ આપણે ત્યાં ખૂબ પ્રચલિત છે. એ ભાષા એટલે સિંધી. સિમ્પલ જિયોગ્રાફી, દેટ્સ ઇટ. ઉત્તરમાંથી એક ભાષા લીધી, બાકીની 3 દિશાઓમાંથી આપણે 4 ભાષાઓ લીધી. ગણતરી માંડીએ તો આપણી પાસે કુલ 15 ભાષાઓની યાદી તૈયાર થઈ ગઈ છે. ઇટ્સ વેરી સિમ્પલ. નાઉ આગળ રસપ્રદ વિગત એ છે કે પરિશિષ્ટ 8માં આ જે બંધારણ માન્ય ભાષાઓ આપવામાં આવી છે એમાં એક ભાષા વિદેશી છે. એક ભાષા વિદેશી છે, ફોરેન લેંગ્વેજ, અને એ છે નેપાળી. ભલે બાજુમાં આવેલું હોય, બહુ નજીક હોય, પણ કહેવાશે તો વિદેશ જ ને. તો એની જે ભાષા છે એ પણ આપણને પરિશિષ્ટ 8માં જોવા મળશે. તો આ રીતે એને યાદ રાખી શકીએ એક વિદેશી ભાષા તરીકે. નાવ ભારતનો વધુ એક પ્રદેશ, વધુ એક હિસ્સો, જમ્મુ કાશ્મીર. વાત એ અલગ છે. પહેલા એક રાજ્ય હતું. 5 ઓગસ્ટ 2019ના રોજ આપણે એનું સ્પેશિયલ સ્ટેટસ સમાપ્ત કર્યું અને પછી એને રાજ્ય પણ ન રહેવા દીધું, અને આજે એ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયેલું આપણને જોવા મળે છે. પણ એ જમ્મુ કાશ્મીરના આધાર ઉપર આપણે 2 ભાષાઓ યાદ રાખી શકીએ. આ પ્રદેશમાં બોલાતી ત્યાંની મૂળ લોકલ ભાષા દેટ ઇઝ કાશ્મીરી. આપ જોશો તો કાશ્મીરી એ પરિશિષ્ટ 8માંની એક ભાષા છે. પણ વાત કંઈક એવી છે કે કાશ્મીરી પરિશિષ્ટ 8માંની ભાષા હોવા છતાં જમ્મુ કાશ્મીર સ્ટેટમાં પહેલેથી ત્યાંની રાજભાષા, ત્યાંની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે એ લોકોએ સ્વીકારેલી હતી ઉર્દુ. કાશ્મીરી નહીં, ઉર્દુ. ધ પોઈન્ટ ઇઝ એ ઉર્દુ પણ પરિશિષ્ટ 8માંની જ એક ભાષા છે. દેટ્સ ઇટ. તો જમ્મુ કાશ્મીરના આધાર ઉપર આપણે 2 ભાષાઓને યાદ રાખી શકીએ. એક છે કાશ્મીરી અને બીજી છે ઉર્દુ. સરવાળો માંડીએ તો આપણી પાસે કુલ 18 ભાષાઓ થઈ ચૂકી છે. નાવ થવું કંઈક એવું ના વર્ષમાં આપણા બંધારણમાં એક અગત્યનો સુધારો થયો, 92મો સુધારો. અને આ 92મા સુધારા દ્વારા 4 નવી ભાષાઓને પરિશિષ્ટ 8માં દાખલ કરાઈ. જે ભાષાઓ છે બોડો, ડોગરી, સંથાલી અને મૈથિલી. પરીક્ષાઓમાં આપણને સવાલ આવા પણ આવતા રહ્યા છે કે છેલ્લામાં છેલ્લી નવી દાખલ કરાયેલી ભાષાઓ કઈ? તો યાદ રાખીએ 2003ના વર્ષમાં સંસદે કર્યો હતો 92મો સુધારો. જે 92મા સુધારા દ્વારા 4 નવી ભાષાઓ દાખલ કરાઈ: બોડો, ડોગરી, સંથાલી અને મૈથિલી. અને આની સાથે આપણી બંધારણ માન્ય ભાષાઓ 22 બંધારણ માન્ય ભાષાઓની યાદી પૂર્ણ થઈ. સિમ્પલ. 2 લેંગ્વેજીસ કે જે બાય ડિફોલ્ટ હોવી જોઈએ, હિન્દી અને સંસ્કૃત. ત્યારબાદ આપણે 4 દિશાઓમાંથી ભાષાઓ લીધી, જેમાં ઉત્તરમાંથી એક જ ભાષા લીધી, પંજાબી, અને બાકીની 3 દિશાઓમાંથી આપણે લીધી 4 ભાષાઓ. સાઉથ, દક્ષિણમાંથી લીધી આપણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. પૂર્વમાંથી લીધી આપણે 4 ભાષાઓ, પ્રોમિનન્ટ સ્ટેટ્સ બેંગોલી, ઉડિયા, મણિપુરી અને અસામીઝ. પશ્ચિમમાંથી લીધી આપણે 4 ભાષાઓ, ગુજરાતી, મરાઠી, સિંધી અને કોંકણી. ત્યારબાદ આપણે સ્વીકારી એક ફોરેન લેંગ્વેજને, દેટ ઇઝ નેપાલી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના આધાર ઉપર આપણે 2 ભાષાઓ યાદ રાખી, કાશ્મીરી અને ઉર્દુ. અને છેલ્લે 2003ના 92મા સુધારા દ્વારા
આપણે 4 નવી ભાષાઓ ઉમેરાતા જોઈ: બોડો, ડોગરી, સંથાલી અને મૈથિલી. દેટ સિમ્પલ લોજિક. આ પદ્ધતિના આધાર ઉપર આપ 22 ભાષાઓને યાદ રાખી શકો. પરીક્ષાની અંદર આપણને સવાલ પૂછાય, નીચેનામાંથી કઈ ભાષા અથવા તો ભાષાઓ પરિશિષ્ટ 8માં આપેલી છે? આપ આના આધારે જવાબ આપી શકશો. સવાલ પૂછાય કે જેવો અમને પૂછાયો હતો કે નીચેનામાંથી કઈ ભાષા એ પરિશિષ્ટ 8માં નથી, તો જો આ યાદ હોય તો એના આધારે તમે એ સવાલનો જવાબ પણ આપી શકો. નાવ બીજી એક વાત, ભાષા તમે અત્યારે જોઈ રહ્યા છો સિંધી. આ ભાષા પહેલેથી અનુસૂચિ 8માં નહોતી. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનની અંદર પરિશિષ્ટ 8માં માત્ર 14 ભાષાઓ હતી. આજે કેટલી છે? 22. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં પરિશિષ્ટ 8માં આપણને માત્ર 14 ભાષાઓ અપાયેલી હતી. એનો અર્થ એ થયો 8 ભાષાઓ પાછળથી ઉમેરાઈ હશે. 8માંની 4 તો હમણાં જ આપણે જાણી, બીજી 4 ક્યારે ઉમેરાઈ એ જાણીએ છીએ. તો સિંધી ભાષા ઉમેરાઈ 1967ના વર્ષમાં. 1967ના વર્ષમાં આપણા બંધારણમાં એક સુધારો થયો, 21મો સુધારો. 21મા સુધારા દ્વારા સિંધી ભાષાને અનુસૂચિ 8માં સ્થાન આપવામાં આવ્યું. બિલકુલ એ જ રીતે આજે આપણે જોઈએ છે કોંકણી, ત્યારબાદ મણિપુરી અને નેપાળી. આ 3 ભાષાઓ પણ ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં નહોતી, પરિશિષ્ટ 8માં નહોતી. આ 3 ભાષાઓને ના વર્ષમાં 71માં સુધારા દ્વારા પરિશિષ્ટ 8માં દાખલ કરાઈ હતી. આની સાથે 4 નવી ભાષાઓ દાખલ થતા આપણે જોઈ: એક સિંધી, બીજી 3 કોંકણી, મણિપુરી અને નેપાળી. અનુક્રમે એના માટેના સુધારા છે 21મો અને 71મો સુધારો. પછી આવી 4 ભાષાઓ 2003માં 92માં સુધારા દ્વારા, અને એ છે બોડો, ડોગરી, સંથાલી અને મૈથિલી. આની સાથે ફરી એકવાર 22 ભાષાઓની યાદી પૂર્ણ થાય. મતલબ કે પરિશિષ્ટ 8ની 22 ભાષાઓ તો આપણને યાદ હોવી જ જોઈએ. એ ઉપરાંત આપણને આ બંધારણીય સુધારાઓ પણ યાદ હોવા જોઈએ, જે કયા છે: 21મો સુધારો, 71મો સુધારો અને છેલ્લે 92મો સુધારો. ઘણી વખત વિદ્યાર્થીઓ બધા જ બંધારણીય સુધારાઓને ક્રમમાં યાદ રાખવાની પડોજણમાં પડતા હોય છે અને પછી યાદ ક્યારે રહેતા નથી. એવું ક્યારે ન કરવું. દરેક પ્રકરણ સાથે બંધારણીય સુધારાઓને જોડી દેવા, અને એમ કરતાં કરતાં બધા જ સુધારાઓ આપને યાદ રહી જશે. જેમ કે બંધારણ માન્ય ભાષાઓ સાથે આપણે 3 સુધારાને જોડી દીધા. 3 કેમ 4 સુધારાઓને જોડ્યા. 21, 71 અને 92મો સુધારો તો ખરો જ, સાથે 96મો સુધારો પણ ખરો, જેના દ્વારા ઓરિયાનું નામ બદલાઈને થયું ઉડિયા. તો આ રીતે બંધારણ માન્ય ભાષાઓ સાથે આપણે 4 સુધારાઓ જોડી દઈએ, એ સુધારાઓ આપણને યાદ રહી જાય. એ જ રીતે અલગ અલગ પ્રકરણો સાથે સુધારાઓને જોડી દઈએ તો જેટલા પણ સુધારા આપણા બંધારણમાં થયા છે એ યાદ રાખવામાં આપણને પ્રમાણમાં સરળતા રહે. ઇન્ટરેસ્ટિંગ ફીચર, 22 ભાષાઓ પરિશિષ્ટ 8ની આપે જોઈ. આ ભાષાઓમાં ક્યાંય અંગ્રેજી નથી. યુ વોન્ટ ફાઇન્ડ ઇંગ્લિશ હિયર, બરાબર? તો અંગ્રેજી એ ચોક્કસથી આપણી કેન્દ્ર સરકારની વહીવટી ભાષા છે, ઓફિશિયલ લેંગ્વેજ છે. પણ અનુસૂચિ 8માં અંગ્રેજીનો ઉલ્લેખ નથી. ઇંગ્લિશ ઇઝ નોટ વન ઓફ ધી કોન્સ્ટિટ્યુશનલી રેકોગ્નાઇઝડ લેંગ્વેજીસ ઇન શેડ્યુલ 8. આર ગેટિંગ માય પોઈન્ટ? દેટ્સ ઇટ. તો આમ બંધારણ માન્ય ભાષાઓ કઈ રીતે યાદ રાખવી એની એક પદ્ધતિ આપણે વિકસાવી. આશા રાખીએ આપને આ ઉપયોગી સાબિત થાય. પરીક્ષામાં આપ એનો અમલ પણ કરી શકો. ફરી એકવાર આ મુદ્દે એટલું જ કહીશ, શોર્ટકટ્સ જેવું કાંઈ હોતું નથી. કૃત્રિમ રીતે ઊભા કરેલા શોર્ટકટ્સ ક્યારે યાદ રાખવાની કોશિશ ન કરવી. પરીક્ષામાં એ યાદ નહીં આવે એ તો ખરું જ, પણ એ બીજી તકલીફો પણ વધારશે, બરાબર? એ સ્ટ્રેસ વધારે છે. પદ્ધતિસર ગોઠવીને જો વિગતોને યાદ રાખવાની કોશિશ કરશો, ચોક્કસથી યાદ આવશે જ. તો આની સાથે બંધારણ માન્ય ભાષાઓ વિશેની આપણી ચર્ચા પૂર્ણ થાય. આવનારા લેક્ચરમાં આવા જ વધુ એક કોઈ મુદ્દા સાથે ફરીવાર મળીશું.
આભાર. નમસ્તે.